ભગવાન પાસે જઈને આપણે આત્માની સુધી થાય દાદાના દર્શન કરવાથી જનસંઘ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હાર હાર પહેરાવ સ્ટાર્ટ. પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવરૂપે તિલક કરવાનું છે. માટે આજે આપ રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ અને અપક્ષ ત્યાગનો નિયમ ગુરુજી પાસેથી લેતા જજો. જળ એ નિર્મળ કહેવાય, ખરાબને સારું બનાવવાનું કામ કરે છે. આમ જળ પૂજા દ્વારા કર્મોથી મલિન બનેલા આપણા આત્માને શુદ્ધ કરવાનું. ચંદનનો સ્વભાવ શીતળતા આપવાનો છે. તાપથી તપેલાને શીતળતા આપે છે. એવી રીતે ચંદન પૂજા દ્વારા આદિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત બનેલા આપણા આત્માને ઠંડક આપે છે. એ ચંદન પૂજા કહેવાય. પુષ્પના બે ગુણ હોય છે. પેલું સુવાસ, બીજું કોમળતા. પુષ્પ પોતાની પાસે આવનારને સુવાસ આપે છે. પુષ્પ પૂજા દ્વારા આપણી પાસે આવનારને શ્વાસ આપે. એ જ પ્રભુની પ્રાર્થના. આ છે ધૂપ પૂજા. ધૂપે પોતે સળગીને બીજાને સુગંધ આપે છે. તેમ તમે પણ દરેકને કાર્ય કરીને તેમને સહાયક બનો. અને જેમ ધૂપનો ધુમાડો ઉર્ધ્વ ગતિએ જાય છે, તેમ તમે પણ ઉત્તરોત્તર સિદ્ધિ ગતિને પામો. સ્ટાર્ટ. પ્રણામ. આ છે દીપક. દીપકનું કાર્ય હોય અંધકારને દૂર કરી પ્રકાશ આપવો. તેમજ આપણે દીપક પૂજા કરવા દ્વારા અજ્ઞાનના અંધકારને દૂર કરી સમ્યક જ્ઞાનના પ્રકાશને રેલવનારા બનીએ એવું પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. જેમ અક્ષત બિન ઉત્પાદક છે તે રીતના આપણે પ્રભુ પરમાત્માને એ જ પ્રાર્થના કરવાની કે મારા દરેક પાપ ક્રિયાનો નાશ થાય અને પુણ્યનુબંધી પુણ્યનું એટલું ઉપાર્જન થાય કે પેલા આ સિદ્ધિને પામવા મળે. જોરથી બોલો. દરેક કારણે આ જે પાત્ર ખાવાનું છે અપક્ષ જે આવ્યું તે ખાલું છે. હવે આ નિયમિત પૂજા દ્વારા આપણે આ જીવન આપણે ફળહારી કરીને પામે એ જ પ્રભુ પર ફળ પૂજા દ્વારા ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ એવું ફળ આપો બીજા કોઈ ફળ મેળવવાની ઈચ્છા જ નથી. ફરીથી સ્ટાર્ટ. હૃદય પાસે લઈને પ્રભુને પ્રાર્થના કરે કે આપણે